પપ્પા હા આ બલ્લેનો ગાડી રેની રેનમાં જાવી છે ક્યાં રહી છી સ્વેમિલેનમાં કઈ જગ્યાએ સ્વેમિલેનમાં ત્યાં તું શું કરીશ સ્નેહ મિલન ત્યાં ડાન્સ કરે હે એ ડાન્સ ડાન્સ આવડે છે તને પપ્પા હા આવું છે કે એવું બધું હોય ગાડીમાં તું અહીંયા ડાન્સ કરવાનો છો કે નહીં કે પેલા મને હા કયો ડાન્સ કરવાનો છે હે ગીત તમને નહીં કહું ગીત કેમ તો કઈ તમને હું નહીં કહું ગીત તો ડાન્સ કેમ કરે તો ક્યાં રહી છી સ્વેમિલેનમાં સ્નેહ મિલન નહીં સ્નેહ મિલનમાં ક્યાં સ્વેમિલેનમાં ક્યાં છે ગણપતિ બાપુ ઉંદરડો છે ઉંદરડો તો હા ક્યાં આવ્યો છે સ્વેમિલેનમાં હોકીનો સ્નેહ મિલન છે હોકીનો હા કોણ કોણ આવવાનું છે આયુ કાકા સાકી દીદી પ્રિયા આટલા બધા આવવાના હા મજા આવે છે તો મને વાગ્યો જે કોઈ ગામજનોના અમારા ગામના જે કાંઈ વડીલો આવ્યા છે એ બધાને મારા નમસ્કાર જે કાંઈ ભાઈઓ બહેનો છે એને બધાને ભાવથી મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી સરસ મજાનું વિદ્યાનગર ગામનું સ્નેહ મિલન દર વર્ષે થાય છે આની પહેલાં એક વખત મેં કીધેલું કે જ્યારે 2016માં સ્નેહ મિલન થયું હતું ત્યારનો હું જોઉં છું કે પંકજભાઈ સતત ગામ માટે મહેનત કરે છે જોરદાર તાળીઓથી બધા નકરું સ્નેહ મિલન નહીં ગામની અંદર બીજા પણ કઈ કાર્યક્રમ હોય ને તેમાં પંકજભાઈ અગ્રસર હોય છે બસ આ જ શીખવાનું છે અને યાદ રાખજો વેવડામાંથી જેટલું પાણી ઉલેશો છો ને એટલું નવું બીજું આવી જ જાય અને ભગવાને આપી દીધું આ કોઈના વખાણની વાત નથી પણ બિલકુલ સત્ય વાત છે ઘણા ગામના છે કે જે સારા સારા પોતપોતાની જગ્યાએ કામ કરે છે તો જે તમને ભગવાને આપ્યું હોય તમારી હાથમાં જે થતું હોય એટલું ભગવાનના કાર્ય અથવા તો સમાજના કાર્ય આવા દેશના કાર્ય આપણે બધા કરતા રહીએ જેથી કરી આપણો દેશ સમૃદ્ધ બને આપણો સમાજ જો સાહેબ દેખાણો
હા કાકા થી લે મમ્મી બીજો ફુગ્ગો લાવી હતી તો તને શું આપ્યું સ્નેહ મિલનમાં ચોપડા કેટલા બધા તો મજા આવી ગઈ છે ને તને હે બીજું શું કર્યું ત્યાં ફાર્મમાં પાણીપુરી ખાધી આઈસ્ક્રીમ ખાધો હા પછી રસ ખાધો બહુ મજા આવી પાણી એ બીજું તો પૂરી હતી